નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજ તાલુકાના નથરકુઈ, વિછિયા, વ્યારા, પાચાડાના ગામોમાં ખેડૂતોને વીજ જોડાણ આપવાના તંત્રની કામગીરી ઢીલી। ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। તંત્ર અને સરકારને સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવા માંગ કરી છે। ભુજ તાલુકામાં આવતા નથરકુઈ, વિછિયા, વ્યારા વગેરે ગામોમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ પિયત ખેતી કરવા માટે વીજ જોડાણની છેલ્લા 12 માસથી વધુ સમયથી દેસલ પર સબસ્ટેશનમાં અરજીઓ પણ કરેલ છે। વીજ જોડાણની મંજૂરી મળ્યા બાદ ખેડૂતોએ કોલ પણ ભરેલ છે, ત્યારે આજે 10-11 માસ થઈ ગયા છે, તેમ છતાં આ વિસ્તારના ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવ્યું નથી। જો કે નિયમો મુજબ તંત્રને કોલ ભર્યા બાદ 3 માસમાં વીજ જોડાણ આપવાનું હોય છે, તેમ છતાં આપવામાં આવ્યું નથી। માત્ર વીજ પોલ લગાવ્યા છે અને અમુક વિસ્તારમાં હજુ વીજ પોલ પણ નથી લગાવવામાં આવ્યા, ત્યારે અહીંના ખેડૂતો તંત્ર અને સરકારને માંગ કરી રહી છે કે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે। જો દેશના અન્નદાતા દુઃખી હશે તો દેશ કેમ સુખી થશે? આ વિસ્તારના ખેડૂત રમેશજીના આહિર એ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું। રિપોર્ટ બાય માવજી હિંગણા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ રમેશ જીનાભાઈ આયર, ગામ નથરકોઈ। મારી એક વ્યારામાં જમીન છે, તેના કનેક્શન માટે મેં અરજી કરેલ છે। અરજી કરેલ છે 2024માં, 10મા મહિનામાં 2024માં। હજી સુધી લાઇટ પહોંચી નથી। ત્યાં થાંભલા ખોડી ગયા છે। લાઇટનો નિયમ છે કે 3 મહિના સુધી તમારી અરજી મંજૂર થઈ જાય, 3 મહિના સુધી લાઇટ પહોંચી આવે। આજે 10 મહિના થઈ ગયા, મારી લાઇટ નથી આવી। થાંભલા ખોડી ગયા છે, તે પણ 7મા મહિનામાં ખોડી ગયા છે, હજી સુધી લાઇટ નથી આવી। અને મેં બધા કાગડિયા મારા કણ પડ્યા છે, કોલ ભરી નાખ્યો છે, તે છતાં જીએબી વાળા દેસલ પર વાંટાય, તાલુકો ભુજ, દેસલ પર લાગે અમને સબસ્ટેશન। એ કોઈ સરકારી કર્મચારી જીએબી વાળા કોઈ ધ્યાન નથી દેતા, કોઈ દાદ નથી દેતા। એને ફોન કરીએ તો એ લોકો એમ કહે છે 2 દિવસ લાગશે, 4 દિવસ લાગશે, અને કોઈ કહે છે અમારે ઘરે માલ નથી। આવી રીતે કરીને આજે 10 મહિના થઈ ગયા। મારો સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દી કનેક્શન આવી જાય, મારો 4 દિવસમાં કનેક્શન આવી જાય, એવો કંઈક સરકારને વિનંતી કે એવો કરો। અને આ સરકાર કામ જ નથી કરતી। આ ખેડૂતને આટલી તકલીફ પડે, તમે વિચાર કરો, ગઈ સાલનો પાક મારો ફેલ ગયો હતો, અને આ સાલ પણ પાક મેં કરી નાખ્યો છે, પણ કાંઈ નક્કી નથી લાગતો કે સરકાર કામ કરે। આ જીએબી વાળા કોઈ દાદ નથી દેતા, એટલે કામ કરતા જ નથી। એક ખેડૂતને આટલી તકલીફ પડતી હોય તો બીજા આવા ઘણા ખેડૂત છે, કોઈનું કામ જ નથી થયું। અહીંયા જ છે, નથરકોઈમાં જ ખેડૂત છે, નથરકોઈ વ્યારામાં। હજી ઘણાના થાંભલા ખોડી ગયા ને ઘણાને તારું નથી આવ્યું, એમ કામ જ નથી કરતા। 3 મહિનામાં નિયમ હોય ને 12 મહિના સુધી કામ ન કરે એટલે કામ કરતા જ નથી। ખેડૂતનું કામ જ નથી કરતા। અન્નદાતાનું જો કામ ન કરો તો તમે શું કરો? અને ફોન કરી તો દાદ ન દે, 2 દિવસમાં થઈ જશે, 4 દિવસમાં થઈ જશે। આ મારા કોલ ભરેલ છે, આ બધા કાગડિયા ભેગા જ છે। આજે 10 મહિના થઈ ગયા અને કામ નથી કર્યો મારો। નમ્ર વિનંતી સરકારશ્રીને, આ તંત્રને, કે જલ્દીથી જલ્દી મારો કનેક્શન આવી જાય એવી નમ્ર વિનંતી। દેસલ પર વાંટાય સબસ્ટેશન લાગે અમને, તાલુકો ભુજ।